હાર્દિક સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં આજરોજ ઓલ ઇન્ડિયા ડ્રાઈવર યુનિયન દ્વારા અપાયેલ બંધને ટેક્સી ડ્રાઈવરોએ સમર્થન આપી ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો। મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકારના નવા કાયદા અંગે ડ્રાઈવર યુનિયન દ્વારા સંપૂર્ણ ભારતમાં વાહનો બંધ કરી વિરોધ નોંધાવવા અને કેન્દ્ર સરકારના નવા બનાવેલા કાયદામાં ફેરવિચાર કરવા માટે બંધ આપવામાં આવ્યું, જેમાં ટેક્સી ડ્રાઈવર અને ભારે વાહન ચાલકો દ્વારા આપેલ બંધ પગલે ધાનેરા શહેરના ટેક્સી ડ્રાઈવર સહિત અન્ય વાહનોના ડ્રાઈવરો સાથે મળી ધંધા રોજગાર બંધ રાખી સમર્થન આપવામાં આવ્યું હતું। આ બંધ પગલે ધાનેરા હાઈવે વિસ્તાર સુમસામ જોવા મળ્યો અને મુસાફરોને પણ ભારે હાલાકી ભોગવવી પડી। બનાસકાંઠા જિલ્લાના ડીસા પાલનપુર ધાનેરાના હાઈવે પર બંધની અસર જોવા મળી હતી। જિલ્લા બ્યુરો ચીફ ઇકબાલ મેમણ, ધાનેરા, બનાસકાંઠા। કેન્દ્ર સરકારે જે ડ્રાઈવરો વિરુદ્ધ ભયંકર જે કહેવાય એવો ગુનો બહાર પાડ્યો છે એ ગુનાને અમે વખોડી કાઢીએ છીએ। જે 10,000ની નોકરી કરવાવાળો ડ્રાઈવર 7 લાખ રૂપિયા ક્યાંથી લાવે અને 10 વર્ષ જેલમાં રહેતો એના છોકરાનું શું? માટે કેન્દ્ર સરકારને વિનંતી કે આ કાયદો થોડો હળવો કરે। ભારત માતા કી જય। આજે સાહેબ ઇકોવાળા છે એ ગરીબ માણસો છે અને એની અંદર આ મોદી સરકારે એવા કાયદા કાઢ્યા છે કે જે એક્સિડન્ટ થાય અને કોઈ એક્સપાયર થઈ જાય એમને 10 વર્ષની સજા અને 3 લાખ રૂપિયા દંડ। આવું તો જો એમની જોડે પૈસા હોય તો આ ડ્રાઇવિંગને ડીસાની બૂમો પાડે જ કેમ? બરાબર, આ સાહેબ અમને સખ્ત શબ્દોમાં વખેડી કાઢીએ છીએ। જે ડ્રાઈવરો માટે એ બહુ હાનિકારક અને ભારતનું પોતાને જે સંસારે ગુમાવી બેઠે, કેમ કે 10 લાખ રૂપિયા હોય તો એ પોતાનો ધંધો કરીને ના બેસે, ડ્રાઇવિંગ કરે જ શું કામ? ડ્રાઇવિંગ કરીને ડેલી 200 રૂપિયા કમાવતો ડ્રાઈવર 10 લાખ રૂપિયા લાવે ક્યાંથી? એનું તો ઘર રખડી જાય ને 10 વર્ષની કેદ। આ કલમ કાયદેસર જે લગાડી છે સરકારે એ ખરેખર ખોટી જ છે, આને હટાવી દેવાય। ભારત માતા કી